હોય અને પોતાના મનથી પણ એવું ના કહેતા કે બાપુ એમને એક ડીશ પ્રસાદ લેવડાવીને એક બાટલો લોહી લઈ લીધો, એવું નથી જોતું. હા, તમારા મનથી રાજી હોય અને તમારો આત્મા કબૂલ કરતો હોય કે અમારે લોહી આપવું છે તો જ આપજો. આ કોઈ પૈસા નથી ને કોઈ વ્યાપાર નથી. હા, તમારા આજ તમે લોહી આપો છો, તમને સર્ટી આપે છે. જ્યારે તમારા પરિવારમાં તમને ક્યારેય ઇમરજન્સી બ્લડની જરૂર પડી અને તમને ક્યાંય મેળ નથી પડતો, કદાચ તમને કોઈ જવાબ નથી આપતા, તો તમે આ ફોન ઘુમાવજો, અમે એમની પાસે ફોન કરીને તમને અપાવડાવશું. કારણ કે નિઃશુલ્ક સેવા કરે છે એ લોકો, કે જે થેલિસીમિયાથી પીડિત અમુક અન્ય બીમારીથી, કે બધાની તો તાકાત નથી હોતી લોહી ખરીદવાની. તો જો આપણું કદાચ બીજું તો આપણને ભગવાને ના આપ્યું હોય, પણ જો આપણું લોહી 2 ટીપા કોકના જીવનમાં મદદરૂપ થઈ જાય ને તો આપી દેવું. કારણ કે દાદાએ તો એનું લોહી રેડી દીધું છે ને આપણે તો આપવાનું છે. સમજાય? અને વ્યાજબી વાત લાગે તો જો પરાયણે નહીં. હા, એમ અમે કોઈ નથી કહેતા દાન કરતા જ જઈજો.